છોટાઉદેપુર જિલ્લાના ફતેપુરા વિસ્તારમાં એક ગરીબ પરિવાર પર અચાનક આફત તૂટી પડી. રાખીબહેન અને ધવલભાઈના નાનકડા ઘરમાં શોર્ટ સર્કિટમાં કારણે અચાનક આગ ભભૂકી ઉઠી અને જોતા જોતા ઘરના સામાન સાથે ગરીબ પરિવારના સપનાઓ પણ રાખ થઈ ગયા. નાનકડું મકાન, મર્યાદિત સાધનો અને રોજિંદી જિંદગી માટે સંઘર્ષ કરતો પરિવાર. એવા સમયમાં આગની આ દુર્ઘટનાએ પરિવારને અંદરથી ઝંઝોડી નાખ્યો છે. ઘટનાની જાણ થતાં જ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા. તેમણે આગગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ રાખીબહેન અને ધવલભાઈને આશ્વાસન આપ્યું. તેમની પીડા સાંભળી અને જરૂરી સહાય પૂરી પાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાંસદ સાથે પાલિકાના સત્તાધીશો પણ પહોંચ્યા હતા. આ દુર્ઘટનામાં ગરીબ પરિવારને ભારે નુકસાન પહોંચ્યું છે અને હાલ પરિવાર માટે ફરીથી જીવન ગોઠવવાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. એક નાનકડા ઘરમાં લાગેલી આગ માત્ર દિવાલો જ નહીં પણ એક ગરીબ પરિવારના સંઘર્ષભર્યા જીવનને પણ દાઝાવી ગઈ છે.